ભારત વર્ષે સમગ્ર વિશ્વને ઘણી બધી ભેટ આપી છે. એ ભેટ પૈકી ભારતના અણમોલ ધર્મશાસ્ત્રો છે. શ્રુતિ અને સ્મૃતિ, વેદો ઉપનિષદોની સાથે સાથે સ્મૃતિ ગ્રંથો એ પણ ભારત દેશની હિન્દુ સંસ્કૃતિની એક આગવી નિપજ છે, ભેટ છે. મનુસ્મૃતિની અંદર એક શ્લોકની અંદર ખૂબ સુંદર વાત કરી છે. એતદ દેશ પ્રસૂદસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સ્વમ સમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વ માનવાહ. આ સ્મૃતિના શ્લોકની અંદર ઋષિમુનિઓ શું વાત કરી રહ્યા છે કે ભારત દેશની અંદર જન્મેલા પ્રત્યેક વ્યક્તિ પાસેથી વિશ્વના તમામ લોકોએ શીખવું જોઈએ. સાંભળજો બરાબર ધ્યાનથી. એતદ દેશ પ્રસૂતસ્ય, આ દેશમાં જન્મેલી વ્યક્તિ એ વિશ્વની પ્રત્યેક વ્યક્તિનો શિક્ષક બની શકે છે. આ શ્લોક મેં જયારે વાંચ્યો ત્યારે મને પ્રશ્ન થયો, તો આપણા કરતા વિશ્વમાં કેટલાય લોકો બુદ્ધિશાળી પણ છે. ભારતનો પ્રત્યેક નાગરિક કઈ રીતે વિશ્વના તમામ લોકોનો શિક્ષક બની શકે? હા, કેટલાક અંશે આપણે શિક્ષક બની શકીએ એમ છીએ. વિશ્વની અંદર લાંચ કઈ રીતે લેવી એ આપણે શીખવાડી શકીએ એમ છીએ. ઘણા લોકોને આવડતું નથી, એ આપણા લોકો સારી ટ્રેનિંગ આપે છે. આ વખતે અમેરિકાના વિચરણની અંદર એક ભાઈ અમને મળ્યા, આપણા ગુજરાતના, ન્યુયોર્કમાં રહે છે, બહુ સારા સ્ટોર ચલાવે છે. એને ત્યાં ટિકિટ મળી. ટિકિટ લે ધારાસભ્યની, કોર્પોરેટરની નહીં, પણ ગાડી ગેરકાયદેસર ચલાવે કે ફૂલ સ્પીડમાં ચલાવે એટલે ત્યાંની ટ્રાફિક પોલીસ ટિકિટ આપે. ટિકિટ લઈને મને ત્યાં મળ્યા. કેટલાની ટિકિટ મળી? મને કે $750. ફેક્સ નો કાગળ આવે એવડો મોટો કાગળ આપ્યો તો પેલા પોલીસે. હવે ક્યારે ભરવાની? એ કે નહીં ભરવાની. આમાં તો ભરવી જ પડે, નહીં તો જેલમાં જવાય. એ કે ના ભરવી પડે, ચાલે. કઈ રીતે ચાલે? પોલીસ પકડે નહીં? મન કે ના, ગોઠવાઈ ગયું છે, ચાય પાણીનું સેટ કરી દીધું છે. મેં તો એના પોલીસ હોય લે લાજ? એ કે નહોતા લેતા, પણ આપણે ટ્રેનિંગ આપી દીધી, શીખવાડી દીધું. પેલા ના પાડતા હતા, ધોળિયાઓ મૂંઝાતા હતા, નાના કરતા હતા, પણ ધીમે ધીમે આપણે કીધું કામ લાગશે, રાખી મૂકો, બૈરા છોકરાને ખવડાવવામાં કામ લાગશે, ફેરવવામાં કામ લાગે. ટ્રેનિંગ આપી. ભારતનો માણસ વિશ્વમાં આ ટ્રેનિંગ આપવા માટે મશહૂર છે. આ બાબતે શિક્ષક બની શકીએ એમ ચોક્કસ છીએ. આપણી પાસે ફિલોસોફી, જ્ઞાનની વાતો, આપણા ગામનો ભરવાડ માણસ હોય તો એ જ્ઞાનની વાતો કરતો હોય, એમાંય શિક્ષક બની શકીએ એમ છીએ. ઘણી બધી વાતોની અંદર ભારત એ સમગ્ર વિશ્વના લોકોને શીખવી શકે એમ છે. અત્યારે વિશ્વમાં ટેકનોલોજીમાં તો ઘણા બધા દેશો આપણા કરતા આગળ છે, છતાં શ્લોક કેમ લખ્યો? ભારતે વિશ્વને એવું તો શું આપ્યું છે? અત્યારે વિશ્વના અન્ય દેશો સામે જોઈએ તો ટેકનોલોજીમાં, વ્યવસ્થામાં, આધુનિકતામાં કદાચ કેટલેક અંશે આપણે એ લોકો કરતા ઉતરતા છીએ. પરંતુ ભારતની આ હાલત થઈ છે, એની પાછળ હું, તમે અને આપણા પૂર્વજો જવાબદાર છે. ભારત મહાસત્તા હતો એક સમયે સમગ્ર વિશ્વની અંદર, પણ આપણી જે આ માનસિકતા ખરાબ થઈ છે એનું કારણ પણ છે. ભારતે સમગ્ર વિશ્વને શેની ભેટ આપી? શૂન્યની ભેટ આપી છે. સ્વામી વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં પ્રવચન કરવા માટે ગયા. વિવેકાનંદ સ્વામી ભારતના પહેલા એવા સાધુ હતા જેમણે શિકાગોની ધર્મ પરિષદમાં 1893 ની અંદર લેક્ચર આપેલું. ભારતના ભગવા કપડા. આ સાધુઓને જોવે એટલે લોકોને શું લાગે? બાવા, ન મળે ખાવા, થઈ ગયા બાવા, નકામા હોય. વિવેકાનંદ સ્વામી સામે જોઈને લોકો હસવા માંડ્યા કે કેવા કપડા. વિવેકાનંદ સ્વામી માથે પાઘડું બાંધતા, ઉપર મારી જેમ ગાતરિયું પહેરતા, નીચે ધોતિયું પહેરતા. વિવેકાનંદ સ્વામીની મશ્કરી કરતા હતા કે આવા લુગડા. એ વખતે વિવેકાનંદ સ્વામી શું બોલ્યા? ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન. તમારા દેશમાં દરજી માણસને બનાવે છે. ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ મેન. તમારા દેશમાં દરજીઓ માણસને સીવે છે, અમારા દેશની અંદર ચારિત્ર માણસને સીવે છે. ભારત વર્ષની એ પરંપરા, એ ભવ્યતા, એ દિવ્યતા
એ ગજબની હતી. એની અંદર ભારતે વિશ્વને શું આપ્યું? એ લોકો મશ્કરી કરતા હતા કે જીરોની ભેટ આપી. બરાબર છે, આપણે જીરો જેવું લાગે, પણ જીરો જો બાદ કરી નાખી, અત્યારે જેટલું કઈ આપણા ડિઝિટ છે એમાંથી જીરો કાઢી લેવામાં આવે તો કઈ રીતે આ પૈસાની કરન્સીનો વહીવટ કરવો? અરે જીરો કમ્પ્યુટરમાંથી કાઢી લો ને, કમ્પ્યુટર માત્ર બંધ થઈ જાય. એ જીરોની અંદર ગોઠવણ કરેલી છે. એ જીરોની ભેટ આપનાર સમગ્ર વિશ્વને એ ભારત છે. પાઈ ઇક્વલ ટુ 3.13 એ ભેટ આપનાર ભારત છે. સમયમાં આપણે કલાક, મિનિટ, સેકન્ડ, નેનો સેકન્ડ એટલે સુધી અત્યારે સાયન્સ પહોંચ્યું છે. ભારત વર્ષની અંદર બૌદ્ધ સંપ્રદાય કે હિન્દુ સંસ્કૃતિની અંદર સમયની ક્યાં સુધી વાતો કરેલી છે? 1 સેકન્ડનો 34,000મો ભાગ. સેકન્ડનો 34,000મો ભાગ તમારી ઘડિયાળોમાં ગણી શકાય ખરો? પીટી ઉષા, ભારતની એક સમયની દોડવીર, રમતની અંદર હારી ગઈ અથવા બ્રોન્ઝ મેડલ એને મળ્યો, સેકન્ડના 400મા ભાગથી હારી ગયા. આટલા ભાગ સુધી હજુ આ ઓલિમ્પિક વાળા પહોંચી શક્યા છે. સેકન્ડના 34,000મા ભાગ સુધી પહોંચવું એ ભારત વર્ષની અંદર કરતા હતા. એ વખતે ક્યાં ટાઇટન કે ટાઈમેક્સ કે ઓરપાટ કે સમય ઘડિયાળો હતી? છતાં ભારત વર્ષની અંદર એ ગણતરી પાવરફુલ હતી. તો ભારતે વિશ્વની આ બધી ઘણી ભેટ આપેલી છે. ધાતુ વિદ્યા, આપણી પાસે મેટલનું જે જ્ઞાન હતું, 98% શુદ્ધ લોખંડ બનાવવાની તૈયારી અને ટેકનોલોજી ભારત પાસે હતી. આજે પણ દિલ્હીમાં લોહ સ્તંભ છે, કદાચ ત્યાં ગયો જોયો છે. લોઢાનો આખો સ્તંભ છે કુતુબ મિનારની સામેના ભાગમાં. વર્ષો વીત્યા છતાં પણ એ લોઢાના સ્તંભને કાટ નથી લાગતો. આજે આટલી ટેકનોલોજી ટાટા સ્ટીલ બનાવે છે, જાત જાતનું બનાવે છે, પણ ક્યાંક ને ક્યાંક લોઢાને કાટ લાગે જ છે. વાતાવરણની કોઈ અસર ના થાય એવું લોઢું આજથી વર્ષો પહેલા એ ભારતના આપણા લોકો બનાવી શકતા હતા. આપણી પાસે સાયન્સ ગજબનું હતું. લોકોને એમ લાગે કે ભારતના લોકો ખાલી ધાર્મિક હશે. કેટલાક લોકો આપણને હિન્દુને શું માને છે કે હિન્દુ એટલે તો દીવાબત્તી કરે, હિન્દુ એટલે તો માળા પ્રવચનો કરે, હિન્દુ એટલે ખાલી જાત્રાઓ કરે. કેવડા નથી. હિન્દુ પાસે સાયન્સ હતું, હિન્દુ પાસે ટેકનોલોજી હતી. એ હિન્દુ બધી રીતે જ્ઞાન આપી શકે વિશ્વની અંદર. એની પાસે સાયન્સ પણ હતું, સમગ્ર વિશ્વના લોકોને શીખવી શકે એવું જ્ઞાન હતું. આઈન્સ્ટાઈન સમગ્ર વિશ્વના અજોડ વૈજ્ઞાનિક કહી શકાય. એ આઈન્સ્ટાઈનના ત્યાં ભારતનો એક યુવક ગયો આઈન્સ્ટાઈનને મળવા માટે. આઈન્સ્ટાઈને પ્રશ્ન કર્યો કે મારે તમારા જેવા સાયન્ટિસ્ટ બનવું હોય તો શું કરવું પડે? આઈન્સ્ટાઈન કે છે રોલ મોડેલ બનાવવા પડે. કે તો બતાવો કોને રોલ મોડેલ બનાવવા? આઈન્સ્ટાઈન પોતાના ઘરમાં એક રૂમમાં લઈ ગયા. એક ફોટો ત્યાં લગાડેલો હતો. આઈન્સ્ટાઈન કે છે આ મારા રોલ મોડેલ. પેલો કે છે આ રોલ મોડેલ? આ તો ભારતના બાબા છે. આઈન્સ્ટાઈનના ઘરની અંદર એક ભારતીય સાધુનો ફોટોગ્રાફ હતો. માથે મોટી જટા, ભગવા કપડા અને બધું કરેલું હતું. એટલે પેલો કે આ તો અમારા ભારતના બાવા, આને રોલ મોડેલ કહો છો? આ કે આ જ રોલ મોડેલ છે. આઈન્સ્ટાઈને કે તમે આમાંથી શું પ્રેરણા પ્રાપ્ત કરી? આઈન્સ્ટાઈન પોતે બોલ્યા કે E=mc², જે થિયરમ આઈન્સ્ટાઈને આપી છે એની પ્રેરણા મેં ભારતના સાધુમાંથી પ્રાપ્ત કરી છે. આ સાધુનું નામ શું? તો કે મહર્ષિ કણાદ. એનું નામ કણાદ કેમ પડેલું? ખેતરની અંદર આપણે ઘઉં, બાજરી કે મકાઈ એ બધું ઘાસ કે આપણે અનાજ વાવવામાં આવે, પછી એનો પાક લઈ લેવામાં આવે. ખેડૂતો લઈ લે, પણ લેતી વખતે, લણતી વખતે કેટલાક દાણા જમીન પર પડી જાય, એમાં ચકલા ચણી જાય. પણ જે હલકા વર્ણના માણસો હોય છે દાણા વીણતા હોય છે. એ દાણા વીણીને વેચે અથવા તો દાણા ખાય. આ મહર્ષિ કેવા હતા? કણમ અતિ ઇતિ કણાદહ. જે કણ જમીનમાં, ખેતરમાં પડેલા દાણા વીણી વીણીને ખાય, કણમ અતિ ઇતિ કણાદહ. જે જમીનમાં પડેલા દાણા વીણીને ખાય એટલે એનું નામ કણાદ પડ્યું હતું. આપણા ભારતનો આવો સાધુ એ વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનનો રોલ મોડેલ બની શકે છે. એ આપણું ભારત છે. લોકોના મનની અંદર ભારત એટલે શું સમજે છે? કેટલાક અમને સાધુઓને જોયે તો એમ સમજતા હોય છે. આજે એમને એમ જ સમજતા હોય છે. રોડ પરથી નીકળીએ તો એમ માને છે કે આ તો બાવા રામાયણ બામાયણની ચોપાઈઓ મોઢે કરી લીધી હશે, કથા કરવા માંડ્યા.
એટલે રામાયણની ખાલી ચોપડીઓ મોઢે કરીને કથા કરે પ્રમુખ સ્વામીના સાધુ ન હોય. તો બધા સાયન્સ ભણેલા છીએ, અમે કેટલા ડોક્ટરો છીએ, કેટલા એન્જિનિયરો છીએ, આમાંથી કદાચ નહીં ભણેલા હોય એટલું ભણેલા તમારા સાધુઓ છે. ભારત વર્ષના સાધુની શક્તિ છે, સંત શક્તિ છે, એ અધ્યાત્મની વાતો એ હિન્દુ સંસ્કૃતિ આપણને આપેલી છે. સાયન્સની ભેટ પણ ગજબની ભારતે આપી છે. ચાણક્યની સિરિયલ વચ્ચે સ્ટાર્ટ થયેલી, એની અંદર ભારતે જે અર્થશાસ્ત્ર આપ્યું છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, આજે સમગ્ર વિશ્વ કૌટિલ્યના અર્થશાસ્ત્રની બરાબરી કરી શકે એવું એક મેગેઝિન, એક સામયિક અથવા તો એક ગ્રંથ વિશ્વના કોઈ દેશ પાસે નથી. એ ચાણક્યએ સમગ્ર વિશ્વને ભેટમાં આપ્યું છે. ટેકનોલોજી, આ વખતે અમે નાસામાં ગયેલા, હ્યુસ્ટન, જ્યાંથી આ કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ બધાને ઉડાડે છે, જ્યાં સેટેલાઇટ યાન બધા લોન્ચ થતા હોય છે. એ નાસાની મુલાકાત માટે અમે લોકો ગયેલા, અમને બધું બતાવતા હતા. એમાં નાસામાં એન્ટ્રન્સ ઉપર એક ફોટો મૂકવામાં આવેલો છે. જેનો ફોટોગ્રાફ છે, ભારતના કેટલાક લોકો યુદ્ધ કરી રહ્યા છે, ભારતના એક સૈન્યનું દ્રશ્ય છે. અબ્દુલ કલામ જ્યારે નાસામાં ગયા, એમણે આ ફોટો જોયો એટલે અબ્દુલ કલામ સાહેબે ત્યાં પ્રશ્ન પૂછ્યો કે નાસા, અમેરિકન નાસા, એ લોકો બીજા કોઈના ફોટોગ્રાફ ન મૂકે અને તમારા મેઇન એન્ટ્રન્સમાં અમારા ભારતના લશ્કરનો ફોટો કેમ મૂક્યો છે? લડાઈનું દ્રશ્ય કેમ છે? એટલે નાસાના વૈજ્ઞાનિકોએ શું વાત કરી કે આ ટીપુ સુલતાન એ જયારે લડાઈ કરતા હતા એ સમયનું આ દ્રશ્ય છે. કઈ સાલનું? 1799 સાલનું છે લગભગ. એને અહીંયા કેમ મૂક્યું છે? એ કે ટીપુ સુલતાન ને અંગ્રેજો વચ્ચે જે લડાઈ થઈ હતી એ સમયે ટીપુ સુલતાન પાસે 700 થી વધારે રોકેટ હતા, મિસાઇલ હતી ભારત પાસે. ભારત પાસે રોકેટ, મિસાઇલ 1799 સાલમાં હતી. ટીપુ સુલતાનની સેનામાં 27 બ્રિગેડ હતી. દરેક બ્રિગેડની અંદર એક રોકેટ કંપની હતી, એનું ચકર્સ એવું નામ હતું. આ બધું જ વિલિયમ કોંગ્રેસ, ત્યાંનો બ્રિટિશર્સ એક આવેલો, એ ઇંગ્લેન્ડમાં લઈ ગયો. ત્યાં લઈ ગયા પછી 1903 સાલમાં રૂસ દેશે ખરીદ્યું, 1914માં અમેરિકામાં ગયું, 1923 ની અંદર જર્મનીએ ખરીદ્યું અને ત્યાર પછી એ લોકોએ રોકેટ ને મિસાઇલ ડિઝાઇન કર્યા. એ લોકોએ તો 1923માં કર્યા. ભારતમાં 1799માં રોકેટ હતું. આપણા ઇતિહાસની અંદર નોંધાયેલું છે. તો વિજ્ઞાનની અંદર આપણે અદ્ભુત હતા, આપણી પાસે ટેકનોલોજી હતી, સાયન્સની વાતો. આ વખતે અમે ત્યાં બોઈંગ કંપની જોવા માટે ગયેલા, જ્યાં વિમાન બનાવે છે. આખા વિશ્વમાં 2 જ કંપનીઓ વિમાન બનાવે છે. વન ઇઝ બોઈંગ, સેકન્ડ વન એરબસ. બોઈંગ અમેરિકન કંપની છે, એરબસ યુરોપિયન કંપની છે. આ બોઈંગમાં જે પ્લેન બનાવે છે તો પ્લેનની શોધ કોણે કરેલી છે? રાઇટ બ્રધર્સ. એવું લખ્યું છે કે રાઇટ બ્રધર્સે પ્લેન શોધ્યા. શું રાઇટ બ્રધર્સે પ્લેન શોધ્યા છે? આપણા લોકો પ્લેન હતા જ નહીં. હવે તમને બધાને મારે પ્રશ્ન પૂછવાનો કે રાવણ સીતાને લેવા આવ્યો ત્યારે શું લઈને આવ્યો તો? બોલો તો. પુષ્પક વિમાન. રાવણ સીતાને લેવા માટે લઈને આવ્યો ત્યારે વિમાન લઈને આવ્યો તો. અમે એ લોકોને વાત કરી કે તમારા ત્યાં તો હમણાં વિમાન શોધ્યા છે, અમારા ત્યાં તો રાવણોએ વિમાન વાપરતા હતા. ભારત આ છે. અમારા તો રાક્ષસો પાસે ચાર્ટર્ડ ફ્લાઇટ હતી, ટેકનોલોજી હતી, અદ્ભુત જ્ઞાન હતું આપણી પાસે. તો સાયન્સ ની અંદર કોઈ બરોબરી ન કરી શકે એવું જ્ઞાન આપણી પાસે હતું. પાઠશાળા, યુનિવર્સિટી, વિદ્યાપીઠો, તક્ષશિલા વિદ્યાપીઠ હતી, 64 બ્રાન્ચીસ હતી, 64 વિદ્યા શાખાઓ હતી. આજે એલી કોલેજ મોરબીમાં છે, કેટલી બ્રાન્ચીસ છે? લગભગ 8-10 થી વધારે બ્રાન્ચ નહીં હોય એન્જિનિયરિંગની. તક્ષશિલાની અંદર 64 એન્જિનિયરિંગની બ્રાન્ચ હતી. આવી તો આપણી તક્ષશિલાની વિદ્યાપીઠ હતી. 10,500 વિદ્યાર્થી તક્ષશિલામાં અભ્યાસ કરતા હતા. નાલંદાની અંદર 2000 તો શિક્ષકો હતા અને 10,000 વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા. નાલંદા, તક્ષશિલા એ સમગ્ર વિશ્વની અંદર અજોડ આપણી વિદ્યાપીઠો હતી. અત્યારે ભારતમાંથી પોતાના છોકરા છોકરીઓને મા બાપ અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચાઇના, અલગ અલગ દેશોમાં મોકલીને જેમ ભણાવે છે એમ વિશ્વના તમામ દેશોના માણસો એ પોતાના દીકરા દીકરીઓને ઇન્ડિયા ભણવા માટે મોકલતા હતા. ભારત પાસે શક્તિ હતી, વિદ્યાપીઠો અદ્ભુત હતી. ભારત પાસે યોગાસન હતા. આજે જે પરદેશવાળા યોગા લઈને મંડ્યા છે ને, એ યોગા બેઝિકલી આપણા છે, પણ આ તો આપણે સાચવી શકતા નથી. એમાં યોગાને પેટન્ટ એ લોકો કરી નાખે. એક તો લીમડો આપણો, આખા અમેરિકામાં લીમડો થતો જ નથી.
તો એ લીમડાના દાંતણને પેટન્ટ એ લોકોએ કરી નાખી કે લીમડો અમારો. લીમડા તમારું ઉગતા નથી, પેટન્ટ શેના કરો છો? લીમડા અમારા, ભારતના લીમડા, પણ ભારત દ્વારા સાચવી શકતા નથી. પરિસ્થિતિ એ છે. તો યોગાસનની વિદ્યા સમગ્ર વિશ્વને ભારતે આપી છે. આજે વિશ્વના કેટલાય લોકો યોગાસન કરતા થઈ ગયા. આ બાબા રામદેવજી બીજા ઘણા બધા એવા યોગાચાર્યો છે, ખૂબ સારી પ્રવૃત્તિ બધા કરી રહ્યા છે. આજે અમેરિકાની અંદર બધા ડિપ્રેશન થી ફ્રી થવા માટે યોગાસન કરે છે. યોગાસનના ક્લાસીસ સ્ટાર્ટ થયા છે, યોગા સેન્ટર ચાલુ થયા છે, યોગા યુથ સેન્ટર ચાલુ થઈ ગયા છે. જે લોકો આમ બધી ના પાડતા હતા તો અત્યારે યોગા શીર્ષાસન ને હલાસન ને સર્વાંગાસન કરો છો. આ તમારી અમેરિકાની સંસ્કૃતિમાં નથી, એ અમારા ભારતના ઋષિ મુનિઓએ શીખવાડેલું છે. એ યોગાસન ભારતે સમગ્ર વિશ્વને શીખવાડી આપ્યા છે. તો ઘણી બધી બાબતની અંદર ભારત એ અદ્ભુત હતું. એ વાતો ભારત સમગ્ર વિશ્વને શીખવી શકે એવું હતું, પણ છતાં ભારતની હાલત કેમ આવી થઈ? જેમ રૂપવાન સ્ત્રી પર લોકો ટીકાની નજરે જોવે, હેરાન પરેશાન કરવાની નજરે જોવે, એમ ભારત આટલું સમૃદ્ધ હતું એટલે દેશ વિદેશથી ફ્રેન્ચો, વલંદા, અંગ્રેજો, પોર્ટુગીઝ અનેક લોકો આવતા ગયા અને ભારત જેમ બોળી બામણીનું ખેતર હોય એમ લૂંટી લૂંટીને જતા ગયા. ઘણું બધું તોડ્યું, ઘણું બધું લૂંટ્યું, ઘણું લઈ ગયા. અરે આપણો કોહિનૂર ને મયુરાસન લઈ ગયા. આ વખતે લંડનમાં આપણું મંદિર છે. અમે લોકો મંદિરે ગયેલા, પછી કોહિનૂર હીરો અમને બતાવવા લઈ ગયા. મને કે બતાવો તમારો કોહિનૂર જોવો છે? બતાવો કોહિનૂર. જે આપણો કોહિનૂર અંગ્રેજો આપણી પાસેથી લઈ ગયા, એ કોહિનૂર ને આ વખતે પહેલી વાર જોયો. આખા વિશ્વનો સૌથી મોંઘામાં મોંઘો જો કોઈ હીરો હોય, ઇટ્સ અ કોહિનૂર. એ કોહિનૂર આપણો લઈ ગયા, એને જોવાના મફતી આપણી પાસે પૈસા લે છે. અત્યારે એક તો આપણને જોવા બતાવે છે અને આપણી પાસેથી ચાર્જ લે છે. કન્વેયર બેલ્ટ પર ચાલતા ચાલતા જવાનું, થોડીક વાર તમને આગળ ધક્કો મારી દે. અંગ્રેજો રાખેલા છે, મિલિટરી સિક્યુરિટી એકદમ ટાઈટ છે, બ્લેક કેટ કમાન્ડો ઉભા રાખ્યા છે. આપણો કોહિનૂર લઈ ગયા, આપણું મયુરાસન લઈ ગયા, આપણું ઢાકાનું મલમલ લઈ ગયા, અનેક ટેકનોલોજી લઈ ગયા અને આજે પણ એ લઈ જવાનું ચાલુ જ છે. મોટી મોટી કંપનીઓ દ્વારા અત્યારે થોડુંક બદલાઈ ગયું છે. આ મલ્ટીનેશનલ જેટલી કંપનીઓ આવી રહી છે એના આધારે પૈસો ખેંચવાનો જ પ્રયત્ન કરી રહ્યા છે. ઘણું બધું લૂંટાઈ ગયું, છતાં કંઈક એવું ભારત પાસે છે. નાનાલાલ કવિએ લખ્યું છે, આકાશ માથે ધ્રુવ તેજ ડોળે, એવો તપે છે આજ ઇતિહાસ ખોળે. ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત આર્યની ભૂમિ તણો પ્રકાશ. ઘણા બધા આક્રમણો થયા, હુમલા થયા, છતાં પણ ભારત પાસે એક શક્તિ એવી છે, જે સમજ એવી છે, ગમે તેવી પરિસ્થિતિમાં પાછા ઉભા કરી શકે છે. ભુજમાં ભૂકંપ 2001ની સાલમાં 26મી જાન્યુઆરીના દિવસે અત્યાર સુધી ગુજરાતી વાસીઓએ આવો ભૂકંપ ક્યારે જોયો નથી. મોરબીના કેટલાક ગામડાઓની અંદર પણ આપણને ભૂકંપનો અનુભવ થયેલો, પણ ભુજમાં એપી સેન્ટર હતું એટલે વધારે અનુભવ ત્યાં થયો. શરૂઆતમાં આપણને એમ લાગતું હતું કે મજા આવે છે, પૃથ્વી હલી, નવું લાગ્યું, અને આંખ પડે સમાચાર આવે ત્યારે ખબર પડી કે આ તો વધારે પડતું ખરાબ થઈ ગયું છે. ભુજની અંદર લાખો માણસો બેઘર થઈ ગયા, હજારોની સંખ્યામાં માણસો મરી ગયા છે. અરે પેલા સ્કૂલમાં બાળકો જતા હતા, ધ્વજવંદન કરીને પાછા આવતા હતા, 300-400 બાળકો એક સાથે મૃત્યુ પામી ગયા. અને આપણને ખ્યાલ છે કે છાપામાં, મીડિયામાં સતત આ જ સમાચાર આવતા હતા. અહીંથી પણ કેટલાક લોકોએ, અને આપણા ગુજરાતીઓ મદદ કરવામાં બહુ શુરવીર છે, ગામો ગામથી ટ્રકો ભરીને ગાડલા, ગોદડા, ખાવા પીવાનો સામાન એ બધું જ પહોંચાડી દીધું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ સમયે બોચાસણમાં બિરાજમાન હતા. સ્વામીજી એ સમયે પાણીની ટેન્કરો રવાના કરાવડાવી, પાણીના પાઉચ વડોદરાથી રવાના કરાવડાવ્યા. 250 સંતો અને 4,500 સ્વયંસેવકોને ભુજમાં મોકલ્યા. 3 મહિના સુધી 250 સાધુઓએ બીએપીએસ સંસ્થાના અને 4,500 સ્વયંસેવકોએ ત્યાં સેવા કરી. મારી સેવાની વિશેષ વાત નથી કરવી, પરંતુ ભારતના માણસોના લોહીમાં જે મજબૂતી છે ને એની વાત કરવી છે. ત્યાં એક રેસ્ક્યુ ટીમનો માણસ આવેલો કે જે આવા ભૂકંપ થાય પછી લોકોને મદદ કરી શકે. ઇઝરાયેલની ટીમ હતી, સ્વિટ્ઝરલેન્ડની ટીમ હતી, અમેરિકાની ટીમ હતી. એમાં કોપર ડગલાસ કરીને એક માણસ હતો. એ માણસે ભારતના માણસોને જોયા, ભૂકંપ પછીની હાલતમાં જોયા. એ માણસે આપણા સંતોને શું વાત કરી કે સ્વામી, અત્યાર સુધી દુનિયાના 100 ભૂકંપની અંદર હું હાજર રહ્યો છું. દુનિયામાં 100 અર્થક્વેક થયા હોય અને પછી મદદ માટે હું ગયો છું, પણ દરેક જગ્યાએ ભૂકંપ થાય એટલે ખૂના ખરાબી સાથે સાથે લૂંટપાટ બધું કેટલું ચાલુ થઈ જાય અને માણસો ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશનમાં આવી જાય. પણ ભારતનો
એમાં આ ગુજરાતનો ભૂકંપ કઈ જુદો જ છે. માણસોને આટલા પોતાના ઘરના સભ્યો મરી ગયા હોય છતાં પણ જે સ્થિરતા છે એ કે અહીંના માણસોના ઘરના કેટલાક સભ્યો મરી ગયા છે તો એ પેલા રાહત કેન્દ્રોમાં છાસ પીરસવાનું કામ કરે છે. એ કે દુનિયામાં દરેક લોકોને મળ્યો છું પણ ભારતના લોકોમાં જેવી સ્થિરતા છે એવી સ્થિરતા વિશ્વના કોઈ લોકો મેં જોઈ નથી. ભારતના માણસો પાસે સ્થિરતા આ છે. ભુજમાં આપણા સંતો ત્યાં રાહત કેન્દ્રોમાં જતા એક ભાઈ સતીશભાઈ કેવું એમનું નામ, પેલું ભરત કામ કરવાનું કામ કરે, સંચો ચલાવે, ઘરના ફળિયામાં સીવાનો સંચો લઈને બેઠા હતા. ભૂકંપ થયો, ઘર પડી ગયું. એની પત્ની, એની માતા, એના પિતા, એનો છોકરો ને એની છોકરી, ઘરના 5 સભ્યો દટાઈ ગયા. એ મશીન લઈને બહાર બેઠા હતા અને બધા જ મરી ગયા. એ એકલા જ બચ્યા. સંતો જયારે ખબર કાઢવા માટે ગયા, આશ્વાસન આપવા માટે ગયા, એ સમય પેલા રડતા હતા. રડે જાય પરિસ્થિતિમાં ઘરના 5 સભ્યો મરી જાય, એક જ વ્યક્તિ બચે. હવે જીવવાનું શું, કરવાનું શું? એ વખતે સંતો એમને સાંત્વન આપ્યું કે ભગવાનને પ્રાર્થના કરીએ, હવે આપણાથી કઈ થઈ શકે એવું નથી. સ્વાભાવિક છે કે આપને દુઃખ થાય, સ્વજનો મરી ગયા એટલે. જોજો ગુજરાતનો આપણો એ વ્યક્તિ, એ હરિભક્ત, ભગવાનનો ભક્ત શું બોલે છે? એ કે સ્વામીજી મને મારા ઘરના 5 સભ્યો મરી ગયા એનું દુઃખ નથી. તો તમને દુઃખ શેનું છે? એ કે મંદિરની પ્રતિષ્ઠા નજીક આવે છે અને એમાં હું દરજી છું, એટલે ભગવાનને પહેરવાના જે કપડા આવે, વાઘા આવે, ઘરેણા અને પેલા કપડા, એ બધા સીવવાનું કામ હું કરતો હતો. પણ એમાં રડો છો શું કરવા? એ કે સ્વામી પ્રતિષ્ઠા નજીક છે અને મોટા ભાગના પેલા વાઘા મારાથી સિવાઈ ગયેલા, એ ઘરમાં મેં રાખેલા. ભૂકંપ થયો, ઘર પડી ગયું એટલે બધા જ વાઘા માટીથી વેરવિખેર થઈ ગયા, દટાઈ ગયા છે. હવે ભગવાનને પ્રતિષ્ઠા નજીક આવે છે તો વાઘામાં પહેરાવશું શું? મને દુઃખ ઘરના મરી ગયા એનું નથી, પણ ભગવાનને વાઘા નહીં આપી શકું એનું દુઃખ છે. શું માણસોની ભક્તિ છે, ભગવાનની અંદર શું જોડાણ છે? ગુજરાત આ છે, ભારત આ છે, હિન્દુસ્તાન આ છે. અધ્યાત્મ વાળો દેશ છે આપણો. સમગ્ર વિશ્વને બીજું ઘણું બધું તો આપ્યું છે, પણ આપણા શાસ્ત્રોની જે ભેટ છે એકદમ આગવી ભેટ છે. ગઈકાલે પણ આપણે કેટલીક વાતો જોઈ હતી ભારતીય સત્શાસ્ત્રોની. કેવા શાસ્ત્રો આપણી પાસે છે? ચાઇનાનો એક તત્વચિંતક હ્યુએન સંગ એનું નામ, પોતાના શિષ્યો સાથે ભારત દેશની યાત્રાએ નીકળેલો. ભારતમાં ઘણે બધે ફર્યા, ઘણા બધા મહિનાઓ સુધી રહ્યા, નાલંદા, તક્ષશિલા વિદ્યાપીઠોમાં અભ્યાસ કર્યો. પછી ભારતમાં જે કઈ વખણાતું હતું બધું લઈને ગયા. જેમ ભારતનું ઘણું બધું વખણાતું હતું, આપણું ઢાકાનું મલમલ આવે પણ એને મેચ બોક્સ માંથી આખું પસાર થઈ જાય સાડી, એટલું સુવાળું મલમલ આવતું હતું. એક વીટીમાંથી સાડી પસાર થઈ જાય એટલી સોફ્ટ આપણી પાસે કપડું આવતું હતું. પાટણના પટોળા, પડી પટોળે ભાત, ફાટી પણ ફીટે નહીં. એ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લો છે અને પાટણના માણસો આજની તારીખે પણ પટોળા બનાવે છે. એક પટોળું લાખ રૂપિયાનું આજે પણ 5 લાખ અને 10 લાખનું પટોળું આજે પણ પાટણમાં બને છે. તો પાટણના પટોળા બહુ વખણાતા હતા, એ લીધા. ઘણું બધું અલગ અલગ વિસ્તારનું વખણાય. વડોદરા લીલો ચેવડો ને આપણે ગણી ઘારી બધું વખણાય ને, ખાવા પીવાનું, એમ જે કઈ વખણાતું દૂધ પોતાની સાથે લીધું. પછી નાવમાં બેસીને બધા જતા હતા. એ સમય કે આવું બધું પ્લેનની વ્યવસ્થા નહીં હોય, સુવિધા. દરિયાઈ માર્ગે પસાર થતા હતા. અચાનક વાવાઝોડું આવ્યું, મોજા ઊંચા ઉછળવા લાગ્યા અને પાણી બધું નાવમાં ભરાવા લાગ્યું. નાવ પાણીમાં ચાલે તો કોઈ જ વાંધો નહીં, પણ પાણી નાવમાં ભેગું થાય વાંધા સિવાય કઈ જ નહીં. ફૂલ વાંધો. બધા ગભરાઈ ગયા, શું કરવાનું હવે? ગાડી બગડે તો રોડ પર ઉભી રાખીને ચાલતા જવાય, બોટ બગડે શું કરવાનું? અંડોલવા માંડ્યું. નાવિકને પૂછ્યું, ભાઈ શું કરવાનું? એ કે વજન ઓછું કરો, વજન ઓછું કરો, નહીં તો બધા ડૂબી જશો. શું વજન ઓછું કરવાનું? એક તો માન સિલેક્ટ કરીને લઈ ગયા હોય, જેમ અહીંયાથી તમે અમેરિકા જતા હોય અને ભેગું કર્યું હોય જાત જાતની સિલેક્ટેડ આઈટમ્સ, અને પછી એરપોર્ટ પર કસ્ટમ વાળા આપણને એમ કે ઓછું કરી નાખો. એ વખતે એટલું એલર્જી થાય ને કે માંડ કેટલાય ગામમાં ફરી બનારસના સેલા ભેગા કરીને અમેરિકા લઈ જતા હતા અને વજનમાં ઓછા કરાવડાવે છે. બિલકુલ કોઈને ગમે નહીં. એમ અહીંયા ચાલુમાં કે છે ઓછા કરો. એટલે એ લોકોએ પોતાની સાથે જે કઈ કપડા લીધા તે બધા દરિયામાં નાખ્યા. એ કે આપણે બચીએ તો કપડા તો પછી છે જ. નાવ થોડીક આગળ ચાલી, ફરતી પાછું વાવાઝોડું આવ્યું. નાવિક કે હજુ વજન ઓછું કરો. શું કરવાનું? એટલે પોતાની સાથે નટરાજની સત્યમ શિવમ સુંદરમની મૂર્તિઓ લીધી હતી, એ નાખો પાણીમાં. એ નાખી.